મારી પાસે પૈસા નથી. મોટર ઉભી રાખો તો ઉતરો મોટર માંથી. એમ મફતમાં બધાને મોટર માં બેહાડવી તો અમે હપ્તા કેમ ભરશું કામ અમરાભાઈ? તો હું મફતમાં કોઈને મોટરમાં બેહાડવાના જ નહીં. આંકો આપણે મોટર આવીને વહી આવજો. બકુડો ને મમરાભાઈ 50,000 રૂપિયા લઈ ગયા. એમાં તો મને ક્યાંય ગમતુંય ના. અને ચારુનો મારો માણસ હે ક્યાંક વયો ગયો. ક્યાં ગયો છે? હુયા 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 હુયા. ઓ બાપા ઓ બાપા. હુયા 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 ક્યાંથી આવ્યા? હુયા 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 હુયા. ઓ બાપા ઓ બાપા. હુયા 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 હુયા. ઓ બાપા ઓ બાપા. હુયા 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 હુયા
એ હુયા મને હુકામ બીવરાવો. તમે બી ગયા હે તું છો? હા ઓય બાપા મને હુકામ બીવરાવે? હમણાં હું તળી જાત. પણ એમી જોતા થા તમે અમને ઓળખો કે નહીં? પણ તમે હુયા હુકામ બન્યા? એ બકુલભાઈ ને મમરાભાઈ પાસેથી પૈસા પાછા લેવા. આવડા કોણ છે? એ રમણ ને એનો ભાઈબંધ. ઠીક. જોવો હમણાં બકુલભાઈ ને મમરાભાઈ ને ગોતીને પૈસા પાછા લાવી દેવી. પછી રમણ ને એના ભાઈબંધ ને બે ને 500 રૂપિયા આપવા પડશે અને એક ટાઈમ જમવાનું આપવાનું. પણ એને હુકામ પૈસા આપવા? જો બોલો 50,000 રૂપિયા પાછા લાવી દેવી તો 1000 રૂપિયા આપવામાં શું વાંધો? એ વાંધો નહીં. તો જાવ તમે ખાટલે બેહો એમી બકુલભાઈ ને મમરાભાઈ ને ગોતવી. એ હારું. હે મોટર ઊભી રાખો તો આમ હુયા હુયા આવતા લાગે. હે હુયા છે કે કોક બીજું છે? એ હુયા હુયા જ છે. એ હુયા આયા ક્યાંથી આવ્યા છે? કોને ખબર? મોટર થી આમ એક બાજુ રહ્યો હુયા અમને હું કામ રોક્યા? પણ હુયા હુયા અમારે ને તમારે ક્યાં કાંઈ વાંધો છે તે અમને બીવરાવો. અમને હું કામ બીવરાવો ઈ તો કયો હુયા? હે મોટર તો અમારી છે હુયા. હે તી હું કામ તાકો? હે હુયા એ દેકારો કર્યો છે. બકુડો ને મમરાભાઈ મળી ગયા લાગે. હા ભોળા દાદા અમને બતાવો. કે પૂછું? હુયા આવ્યા. એ હુયા ને મેં જ બોલાવ્યા. શું કામ? અરે રા, બાપા કાલે તબડું બનીને 50,000 રૂપિયા લઈ જા કા. તો પણ એમાં હુયા ને થોડા બોલાવાના હોય? આ તો લાવો મારા 50,000 રૂપિયા. એ પૈસા ની તો અમે મોટર લઈ આવ્યા. હે ઘડીક માં તમે મોટર લઈ આવ્યા? હા 50,000 રૂપિયા ભરીને હપ્તે મોટર લઈ આવ્યા. હે હુયા આવ્યા. ઉભા રહ્યો. બાધું નથી આપણે સમાધાન કરી નાખ્યું બસ. આ તો મને ક્યાં વાંધો છે? મમરાભાઈ મોટર ની ચાવી ભોળા દાદાને આપી ગયો. એ હારું. જાઓ છેતરવાના ધંધા કરો તે. લો ભોળા દાદા બકુલભાઈ મમરાભાઈ વયા ગયા અને મોટર ની સાવી આવી ગઈ. હા તો હવે રમણ ને એને 500 રૂપિયા તો આપી ગયો. એ હારું. અને પછી જમવાનું બનાવો. એક ટાઈમ નું જમવાનું કીધેલું છે. હે પણ એના રોકડા આપી દેવી તો? આ તો રોકડા આપી ગયો. અલ્યો 1500 રૂપિયા. હવે તમે બેહો. યો હવે હું તમારો માણસ બની જાઉં. એ હારું. લ્યો બોલો મન ગમતી મોટર લીધી અને ભોળા દાદા લઈ ગયા. પણ એમાં દુઃખ થોડું લગાડવાનું હોય. પૈસા તો એના હતા. એ દુઃખ તો લાગે જ છે ને. મોટર ઘડીક માં આવીને વહી ગઈ. પણ એને હુયા બોલાવ્યો ને એમાં આપણે મોટર ની સાવી એને દેવી પડી. લ્યો બોલો કાલે આપણે તબડું બન્યા અને આજ હુયા. હે તમને કઈ ખબર પડી? હું ભોળા દાદા નો માણસ નતો ઈ હુયા બન્યો છે. પણ હુયા તો 3 જણા હતા. એ 2 જણા બીજા બોલાવ્યા હોય. આ ઈ હાસું? તો હવે તો પૈસા લેવા જ છે ભોળા દાદા પાસેથી. એમ તો ઈ કેમ પૈસા આપશે? 77 નંબર નો પ્લાન વાપરવી તો હે તો પૈસા મળશે. હાલો. ચંપાળ મોટર ની સાવી લઈ લીધી ને?
હા 50,000 નો આવ્યા પણ મોટર આવી ગઈ હો. હું ભલા દાદા આમ તો મોટર લેવાની તમારી જીગજ નો હાલે પણ બકુલભાઈ ને મમરાભાઈ ના લીધે આપણે મોટર આવી ગઈ. હેલા તમે કે મને મોટર તો આવડતી નથી, કેમ મોટર આખશું? પણ આ ખુલ્લી મોટર છે, 2 દિવસમાં આપણે 2 મોટર શીખી જાહુ. આ ઈ હાસુ હે ભલા દાદા ટીકમ આવે. હે એ ટીકામ એઠું જોઈને હું હાલ્યો જા, તને કાંઈ નવીન ના લાગતું? હું નવીન લાગે. જો એની મોટર લીધી. હવે તમે ક્યાં મોટર લાવ્યા? બકુલભાઈ ને મમરાભાઈ મોટર લાવ્યા, ઈ પેંડા વેચતા હતા. એ એની પાસેથી એમી મોટર લઈ લીધી. આ તો આગજો હવે મોટર. મોટર લીધી તો મોટર તો આખશું જ તને. મને તો એવું લાગે ભલા દાદા આપણે મોટર લીધી ને ઈ ટીકમ ને ગમતું ના. મને ખબર છે એને ઈર્ષ્યા થાય. એ ડોહા સાનો મનો બેસજે ન કર માર ખાય. હે ભલા દાદા ટીકમ તો ખીજાઈ ગયો. આ તો એને ખીજવાડવાનો જ હતો એટલે તો આપણે એવું બોલતા હતા. આ ઈ હાસુ. હે ભલા દાદા ઓલું કોણ આવે? કોને ખબર? મોટર તો અહીંયા પડી છે પણ બકુલ શેઠ ને મમરા શેઠ તો નથી. એ મોટર અમારી છે. તમારી મોટર નથી હો. મોટર લેવા તો બકુલ શેઠ અને મમરા શેઠ આવ્યા હતા. એ એની પાસેથી એની મોટર લઈ લીધી. તો હવે મોટર ના માલિક તમે છો? હા તો શેઠ 1 લાખ રૂપિયા આપી દ્યો. ઈ ક્યાં શેઠ છે? હું શેઠ છું. તમે શેઠ છો? હા શેઠ જેવા લાગતા તો નથી. તો એમ છે તો ચાલો 1 લાખ રૂપિયા આપી દો અમને. શેના? એમાં એવું છે બકુલ શેઠ અને મમરા શેઠ મોટર લેવા આવ્યા ને ત્યારે એમણે ખાલી 50,000 રૂપિયા અમને આપ્યા હતા અને અમને એવું કીધું હતું કે સાંજના 1 લાખ રૂપિયા લઈ જજો. એ હારું પૈસા લેતા હું. સારું સારું જલ્દી પૈસા લઈ આવો. શેઠ પાસે કેટલીક પ્રોપર્ટી છે? એની પાસે 500 વીઘા જમીન છે અને બહુ પૈસા છે. તો પછી આવી 4-5 મોટર લઈ જાઓ. હવે ઈ હું મોટર લે. આ મોટર એ તે બકુલભાઈ ને મમરાભાઈ ના લીધે આવી, બાકી ઈ તો સપ્પલ લે એવા નથી. દાદા ખરા છે, પૈસા છે તોય વાપરતા નથી. તો હું લ્યો લાખ રૂપિયા. હવે 2 દિવસ પછી પાછા આવશું. લાખ રૂપિયા તૈયાર રાખજો. ચાલો ચાલો. બોલા દાદા તમે ઈ ભાઈને લાખ રૂપિયા આપ્યા પણ કઈ લખાણ તો લીધું નહીં. આ ઈ હાસુ મને તો મમરાભાઈ ને બકુલભાઈ હોય ને એવું લાગ્યું. કેમ? તો શરીરે તે બકુલભાઈ ને મમરાભાઈ જેવા હતા અને અવાજે તે બકુલભાઈ ને મમરાભાઈ જેવો જ હતો. ઓય બાપા તો પણ પેલા કહેવાય ને પૈસા આપી દીધા પછી હું કામ કે હાલ ગોતવા જવું પડશે. એ હારું એ તો ભઈ ગયા. લ્યો બોલો 50,000 પાછા લેવા ગયા કે તો લાખ રૂપિયા લઈ ગયા? કાલ એની ખબર.